નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના બની છે। આગની ઘટનામાં એક દર્દી દાઝ્યો, હાથ તેમજ માથાના ભાગે દર્દી દાઝ્યો છે। વોર્ડમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તો આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આગની આ ઘટનામાં એક દર્દી દાઝ્યો છે જેને સારવાર આપવામાં આવી રહી છે। તો વોર્ડમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તે સમયે અચાનક આગ ભભૂકી ઉઠી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના આરઆઈસીયુ વિભાગમાં છે તે આગજનીની ઘટના સામે આવી છે। આઈસીસીયુ બાદ આરઆઈસીયુમાં જે પ્રકારે આ આગની ઘટના છે તે સામે આવી છે। જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, 783 નંબરનો જે બેડ આવેલો છે ત્યાં જે વેન્ટિલેટર ઉપર જે દર્દી હતું, આ દર્દી અહીં આગજનીનો શિકાર છે તે બન્યો છે। ખાસ કરીને અહીં હોસ્પિટલના સ્ટાફ દ્વારા જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જે બાટલો રાખવામાં આવ્યો છે ફાયર સેફ્ટીનો બાટલો, તેના દ્વારા જ અહીં આગ પર છે તે કાબુ મેળવવામાં આવ્યો છે। બીજી બાજુ જે બેડ જોઈ શકાય છે, બેડમાં પણ અત્યારે બળેલા નિશાનો છે। હું દેખાડવા માંગીશ, મારા સહયોગીને કહીશ કે જે નિશાન છે તે દેખાડે। અહીં જે દર્દી હતા તેને હાથમાં અને માથાના ભાગે દાઝવાથી ઈજાઓ પણ પહોંચી છે। આ ઉપરાંત 15 જેટલા જે દર્દીઓ હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આગજનીની મોટી ઘટનાનું રૂપ લે તે પહેલાં જ ફાયર સેફ્ટીના સાધનો છે તેના દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને મોટી જાનહાનિ તે તળવામાં આવી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું જે કોવિડ વિભાગ આવેલું છે ત્યાં બાજુમાં કોવિડ બી હોસ્પિટલ છે, તેના જે ટીબી વિભાગ છે તેના એક આઈસીયુમાં આગ લાગી છે અને આપણી સાથે અહીં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર તિવારી છે। સાહેબ, કયા પ્રકારની આગ લાગી હતી અને આઈસીયુમાં ફરી એકવાર આગ લાગવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે? કેટલા દર્દીઓ દાખલ હતા અને કયા પ્રકારની ઇન્જરી થઈ? શ્વાસતંત્રના રોગોનો વિભાગ છે જેની અંદર ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે શ્વાસના આરઆઈસીયુ, એની અંદર એક દર્દી જે છે એના હાથ ઉપર, આંગળીઓ ઉપર અને આ માથું, ફોરહેડ ઉપર, આટલા એરિયામાં એમને આગ લાગેલી છે અને બંધ થયેલું છે। કેટલા દર્દીઓ આ વોર્ડની અંદર હાજર હતા? આ એક જ દર્દીને ઈજા થયેલી છે હાથમાં અને ફોરહેડ ઉપર, અને બીજા કોઈ દર્દીને કોઈ પણ તકલીફ થઈ નથી। સાહેબ, કેના કારણે આગ લાગવામાં આવી હોય અને ખાસ કરીને આગ કેવી રીતના કાબૂમાં લેવામાં આવી છે? અમે બધી તપાસ કરીએ છીએ। વેન્ટિલેટર મશીન જે છે એ કામ કરી રહી છે સરસ રીતે, એમાં કોઈ નુકસાની જેવું લાગતું નથી। આ આકસ્મિક સંજોગો છે જેની તપાસ દર્દીને, દર્દી સગા સાથે અને બધા સાથે કરવામાં આવશે। પણ ઇલેક્ટ્રિકલ બંધ નથી ને વેન્ટિલેટર પણ સરસ ચાલે છે। એટલે જે પ્રકારે વાત કરવામાં આવી, જે અકસ્માતે આગ લાગી છે, હાલ તો તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે। જામનગરની અંદર આઈસીસીયુ બાદ ફરી એકવાર આઈસીયુમાં આગ લાગી છે અને હોસ્પિટલ તંત્ર છે તે હવે આગનું કારણ શોધવા માટે લાગ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં જે પ્રકારે આગજનીની ઘટના બનવામાં આવી છે અને સિદ્ધાભાઈ કરંગિયા નામના જે વ્યક્તિ હતા, આ વ્યક્તિને આજે જ દાખલ કરવામાં આવ્યા અને આગ લાગી છે। એમના પરિવારજનો આપણી સાથે છે। શું કહેશો, જે પ્રકારે આગજનીની ઘટના બની, કયા કારણોસર આગ લાગી હતી અને શું કહેશો? વેન્ટિલેટર ખરાબ હોવા છતાં ડૉક્ટરે વેન્ટિલેટર બદલ્યું નહીં। 1.5 કલાક એમાંનીમાં ચાલુ રાખ્યો ને, અને વેન્ટિલેટર ખરાબ હતું તો એમાંનીમાં ચાલુ રાખ્યું ઓક્સિજન, અને એમ છતાં ફાટી ગયો ને મારા મોટા પપ્પાને આગ। કેટલા વાગે ઘટના બની હતી ને કેવી રીતના? 1 વાગે। અને તમને કેવી રીતના ખબર પડી? શરૂઆત કેવી રીતના થઈ? હું નીચે ગયો તો બ્લડના સેમ્પલ દેવા, પાછો આવ્યો તો આ બધું બનાવ બની ગયો હતો। ડૉક્ટરનું કહેવું કહે છે બીડી પીતા, બીડી મારા મોટા પપ્પા પીતા જ નથી। અત્યારે હાલમાં બીડી નતા પીતા। અત્યારે ક્યાં દાખલ કરવામાં આવ્યું છે ને ક્યાં ક્યાં ઈજાઓ થઈ છે? એને માથાના ભાગના વાળ બધા ભરી ગયા, આ આખું કપાળ ભરી ગયો હોય, અને હાથના ભાગમાં 2 હાથમાં ઈજા થઈ છે। એટલે જે પ્રકારે જે વ્યક્તિ હતા તેમના પરિવારજન છે તેમને ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી છે અને કહ્યું છે કે જે પ્રકારે વેન્ટિલેટર ખરાબ હતું તેને લઈને આગજની છે તે ફેલાઈ હતી ને જે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા આ સમગ્ર મુદ્દે હાલ તપાસ ચલાવાઈ રહી છે ને સાચું કારણ શું છે તે તપાસના અંતે જ બહાર આવશે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો રાજ્યમાં વિઝા કન્સલ્ટન્ટની ઓફિસો પર દરોડાનો મુદ્દો, શંકાસ્પદ દસ્તાવેજો, કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવી। 17 અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી। દરોડા બાદ સીઆઈડી ક્રાઇમે નોંધી વધુ એક ફરિયાદ। અમદાવાદના જીગર શુક્લાની ધરપકડ કરાઈ છે। નકલી માર્કશીટ મળતા ફરિયાદ નોંધાવવામાં આવી। એક જ વિદ્યાર્થીના નામની 6 બનાવટી માર્કશીટ મળી આવી। તો સેમેસ્ટર 1 થી 6ની તમામ માર્કશીટ બનાવટી હોવાનું સામે આવ્યું। ગાંધીનગરના સરગાસણ પાસે આવેલી એમ્પાયર ઓવરસીઝમાં કરાઈ હતી રેડ। સીઆઈડી ક્રાઇમે 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે। પાછલા 2-3 વર્ષમાં કોને કોને વિદેશ મોકલવામાં આવ્યા તેની તપાસ ચાલુ છે। વિદેશની
એમ્બેસીમાં પણ જાણ કરીને તપાસ ચાલુ છે। ઘણી વખત વિદ્યાર્થીને પણ ખ્યાલ નહીં હોય કે એજન્ટે કયા દસ્તાવેજ ઊભા કર્યા છે, જેથી એજન્ટની વિગતો પર ફોકસ કરાઈ રહ્યું છે। તપાસ માટે એક ટીમની પણ રચના કરવામાં આવી છે। જે ડોક્યુમેન્ટ અને હાર્ડ ડિસ્ક એક્ઝામિનેશન આધારે ગુના દાખલ કરવામાં આવેલ છે, જે પૈકી 2 ગાંધીનગરના અને 1 અમદાવાદના છે। ગાંધીનગરના હોપ રેઝ અને એમ્પાયર ઓવરસીઝ તેમજ અમદાવાદના હાઈટેક એ 3 એજન્ટ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે। તો હવે વાત કરીએ કોરોના વેરિયન્ટથી એલર્ટની। તો ગુજરાતમાં ફરી કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે। અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા। 3 મહિલાઓ અને 3 પુરુષોને કોરોના થયો। નવરંગપુરા, સરખેજ, નારણપુરામાં નવા કેસ સામે આવ્યા છે। અમદાવાદમાં હાલ કોરોનાના 12 જેટલા એક્ટિવ કેસ છે। 6 માંથી 3 કોરોનાગ્રસ્તોની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છે। તો સિંગાપુર અને યુએસથી આવ્યા હતા 3 દર્દી। 6 માંથી 4 કોરોનાગ્રસ્તોએ લીધા હતા વેક્સિનના બૂસ્ટર ડોઝ। એક વ્યક્તિએ કોરોનાના 2 ડોઝ લીધા હોવાનું પણ ખુલ્યું છે। તમામ કોરોનાગ્રસ્તો હાલ હોમ આઇસોલેશન પર છે। એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું। 6 કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે। આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે, જેમાં વોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા, નારણપુરા અને સરખેજ વોર્ડમાંથી આ કેસીસ આવેલા છે। આ 6 પૈકી 3 કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે। યુએસએ અને સિંગાપોરથી 3 દર્દી પોઝિટિવ આવેલા છે। કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ 12 એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે। તો દેશમાં ફરી કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે। દેશમાં હાલ કોરોનાના 2669 એક્ટિવ કેસ। 24 કલાકમાં કોરોનાથી 6 લોકોના મોત નીપજ્યા। કર્ણાટકમાં 2, પંજાબમાં 2, કેરળમાં 3ના મોત થયા। એક દિવસમાં કોરોનાના નવા 358 કેસ નોંધાયા છે। એકલા કેરળમાં કોરોનાના નવા 300 કેસ નોંધાયા છે। એકલા કેરળમાં કોરોનાના 2341 એક્ટિવ કેસ સામે આવ્યા। તો ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 11 નવા કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે। તો અમદાવાદમાં આરોગ્ય વિભાગ એલર્ટ। તમામ પીએચસી સેન્ટર પર તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે। કેરળથી પરત ફરેલા પરિવારના 2 સભ્યો કોરોનાગ્રસ્ત થયા। મહેસાણાના દેદિયાસણ ગામે નોંધાયા છે 2 કેસ। તો આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગપેસારો થતા ફફડાટ ફેલાયો છે। અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ। કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી। તાવ અને શરદીના કારણે કઢાવ્યો હતો રિપોર્ટ। સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરાયા। 2 માસ બાદ રાજકોટમાં નોંધાયો છે કોરોનાનો કેસ। તો 22 ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો ન હતો એક પણ કેસ, ત્યારે હવે નવા કેસ સામે આવી રહ્યા છે। દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ થયું છે। હોસ્પિટલ તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સાથે જ ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ અંગે મોક ડ્રીલ પણ યોજાઈ છે। કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારી કરાઈ છે। એન્ટીવાયરલ દવાઓના પૂરતા સ્ટોકની સમીક્ષા કરવામાં આવી। સાથે જ કેસ વધવાની સંભાવનાને પગલે બેડ સહિત સ્ટેમ સેલ બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલ તરફથી દર્શાવાઈ છે તૈયારીઓ। કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે। દેશમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ના કેસ નોંધાયા છે, ત્યારે રાજ્યની હોસ્પિટલ પણ સજ્જ થઈ છે। દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરાઈ છે।
હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, લેબ સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું. આ હોસ્પિટલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવતા હોય છે, ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. इसकी पूरी हम लोगों ने व्यवस्था करके रखी है अपने हॉस्पिटल में टैकल करने के लिए. हम लोग भी हाई अलर्ट पे हैं कि अगर किसी तरह का केस आया तो हम लोग वी कैन ऑलवेज डील विद दैट. हमारा मेडिकल कॉलेज में RT-PCR लैब है, वो फुली स्टैब्लिश्ड है. सब तरह के रिएजेंट और ये सब चीज अवेलेबल है. अगर उनके ऐसा स्वैब लेकर के करना रहा तो वो टेस्ट भी करेंगे. COVID-19 ના નવા સબ વેરિયન્ટે ગુજરાતમાં રી એન્ટ્રી કરી છે, ત્યારે ન્યૂઝ 18 ની ટીમ આજે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે રિયાલિટી ચેક કરવા માટે આવી પહોંચી છે. હાલ અમે જે ઝાયડસ મેડિકલ કોલેજના PSA ઓક્સિજન સબ પ્લાન્ટ પર જે પ્લાન્ટ પર ઉભા છીએ, ત્યારે કહી શકાય કે જે ઝાયડસ મેડિકલ કોલેજના જે ઓક્સિજન પ્લાન્ટ છે તે બિલકુલ વર્કિંગ કન્ડિશનમાં છે. તમામ જે ઓક્સિજન પ્લાન્ટ છે તે ચાલુ છે અને જે ઝાયડસ મેડિકલ કોલેજનો સ્ટાફ છે તે ગમે તેવી પરિસ્થિતિ હોય તેનાથી લડી લેવા માટે તૈયાર છે. ત્યારે કહી શકાય કે જે અત્યારે ન્યૂઝ 18 ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં ઝાયડસ મેડિકલ કોલેજના તમામ ઓક્સિજન પ્લાન્ટ છે તે વર્કિંગ પ્રોપર કન્ડિશનમાં છે અને તમામ જે સ્ટાફ અને તબીબ છે તે કોરોનાના પરિસ્થિતિથી લડી લેવા માટે સજ્જ બન્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર એક્શનમાં. RMCએ બહાર પાડી મહત્વની એડવાઇઝરી. બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને સલાહ આપવામાં આવી. કોવિડના નિયમોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળો. લક્ષણ હોય તો બહાર ન નીકળવાની આપી છે સલાહ. તો અંકિત પોપટ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, જે પ્રકારથી કોરોનાના કેસીસ પણ હવે જોવા મળી રહ્યા છે અને સલાહ સૂચન નિયમોનું પાલન જરૂરી બની ગયું છે, શું અપડેટ્સ? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં ફરી એક વખત કોરોનાની રી એન્ટ્રી થઈ હોય તે પ્રકારના સમાચાર છે તે સામે આવ્યા છે. રાજકોટ શહેરના અક્ષર માર્ગ પર રહેતી 52 વર્ષીય મહિલાનો ગઈકાલના રોજ ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો અને મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે. જોકે આ મહિલા છે તે 14 વ્યક્તિઓના સંપર્કમાં આવી હતી, જેના કારણે મહાનગરપાલિકા દ્વારા જે તમામ જે 14 જેટલા જે વ્યક્તિઓ છે તેમને હોમ ક્વોરન્ટાઇન, હોમ આઇસોલેટ રહેવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 22 ઓક્ટોબરના રોજ કોરોનાનો કેસ નોંધાયો હતો અને આમ 2 મહિના બાદ છે તે કોરોનાનો ફરી પાછો છે પગપેસરો છે તે જોવા મળ્યો છે. અને તેને જ લઈને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ અત્યારે એડવાઇઝરી છે તે પણ છે તે જાહેર કરવામાં આવી છે. ને સાથોસાથ જ્યાં હવાની સારી અવરજવર ન હોય અને બંધ સ્થળો હોય ત્યાં લોકોને અવરજવર ના કરવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ જ્યાં ગેધરિંગ મોટા પ્રમાણમાં થતું હોય તેવી જગ્યાએ પણ જવાનું ટાળવું જોઈએ તે સહિતની એડવાઇઝરી છે તે મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે. અને સાથોસાથ બહાર નીકળનાર તમામ વ્યક્તિઓએ માસ્ક પહેરવાની સલાહ છે એટલે કે સૂચન છે તે પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જી બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી હવે નિયમોનું પાલન કરવું પડશે, તંત્ર દ્વારા પણ આ વાત કરવામાં આવી. છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. ભગવાનપુરા પાસેની કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. ગત મોડી રાત્રે ગાબડું પડ્યું. પાણીના પ્રવાહને રોકવા સિંચાઈ વિભાગ કામે લાગ્યું છે. તો બનાસકાંઠાના ધાનેરા નજીક પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. સામરવાડા પાસેની શિપની પાઇપલાઇનમાં ભંગાણ થયું. સામરવાડાથી ખિદમત જતી પાણીની લાઇન તૂટી હતી. પાઇપલાઇનમાં ભંગાણના કારણે પાણીનો વ્યય થયો છે. હજારો લીટર પાણી રોડ રસ્તા પર વહી ગયું છે. તો કરજણમાં કપાસ પકવતા ખેડૂતો માટે ધારાસભ્ય અક્ષય પટેલ મેદાને આવ્યા. કપાસની ખરીદી કરવા મુદ્દે ધારાસભ્ય અક્ષય પટેલનો કૃષિ મંત્રીને પત્ર. કરજણ શિનોર તાલુકામાં ચાલુ વર્ષે મોટી માત્રામાં કપાસના પાકનું વાવેતર કરાયું છે, ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની. એટલે વહેલી તકે CCI દ્વારા કપાસની ખરીદી કરવા અંગે પણ રજૂઆત કરાઈ છે. તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ડભોલી 4 રસ્તા પર આવેલી દુકાનમાં તોડફોડ કરવામાં આવી. કરિયાણાની દુકાને આવી ગાળાગાળી કરવામાં આવી હતી. દુકાનદાર સહિત પરિવાર પર હુમલો પણ કરવામાં આવ્યો. તોડફોડના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVના આધારે સિંગણપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
તો સામાજિક તત્વો બેફામ બન્યા છે, સાથે સાથે સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે દુકાનની તોડફોડ કરવામાં આવી. એટલું જ નહીં, જે પરિવારજનો હતા તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દાદા આંખનો ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે. હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે. બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ 3 દિવસ સુધી આવી જ ઠંડી પડશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ. દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. સુરતમાં ડિંડોલીમાં ભગવાનને બચાવવા માટે સ્થાનિકોએ તંત્ર સાથે બાથભીડી, હોબાળો મચાવ્યો, કેમ કે ડિંડોલીમાં રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ નાનું મંદિર ગેરકાયદે બનાવી દીધું. આ વાતની જાણ થતાં સુરત મહાનગરપાલિકાને થતાં જ પાલિકાની ટીમ મંદિર જમીનદોસ્ત કરવા માટે ઘટના સ્થળે પહોંચી. TP 69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદે મંદિર પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ પહોંચી હોબાળો મચાવ્યો. સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની આજીજી કરી કામગીરીમાં દખલ કરી. મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પરવાનગી વગર મંદિર મોટું બનાવાઈ રહ્યું હતું. જાણ થતાં ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત મનપાના 15 થી 20 કર્મચારીઓનો કાફલો પહોંચ્યો અને મંદિર ગેરકાયદે બાંધકામમાં તોડફોડ કરી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ ફેલાયો. એક સમયે સ્થાનિકો અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ. મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી અને ડિંડોલી પોલીસને જાણ કરાઈ. જોકે વિવાદ વકરતા SMCના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડીને રવાના થયા હતા. આપના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો છે? તે ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે હવે આપ કે કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આપશે. આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે. સતત કોંગ્રેસ તૂટી રહી છે, ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ રાજીનામું આપવાના સંકેત આપતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્ય રાજીનામા આપતા કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસ પક્ષ પર નારાજગી વ્યક્ત કરી. કિરીટ પટેલે રોષ ઠાલવતા કહ્યું કે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છે. હવે જે 16 ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મીટિંગ કરવાની જરૂર છે. જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે, નહીં તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છે. તો કિરીટ પટેલે કોંગ્રેસના નેતાઓ પર બોમ્બ ફોડતા કહ્યું કે કોંગ્રેસમાં તો કોંગ્રેસના જ લોકો હરાવવા ફરે છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે, પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. કિરીટ પટેલે આ મુદ્દે ગુસ્સે થઈ ત્યાં સુધી કહી દીધું કે પક્ષ વિરોધી કામ કરનાર વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હું પણ રાજીનામું આપી દઈશ. તો કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પર સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારીએ બચાવ કર્યો. DM સંદીપ કોંગ્રેસનો બચાવ કરતા કહ્યું કે કોંગ્રેસ છોડી ગયેલા ચિરાગ પટેલ પોતાના વ્યવસાયના કારણે ભાજપમાં ગયા છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને બચાવવાના સવાલ પર તેમણે ગોળ જવાબ આપ્યો.
તો બીજી તરફ કિરીટ પટેલ અને લલિત કગથરાના નિવેદનોએ કોંગ્રેસમાં અસંતોષના દાવાને વેગ આપ્યો. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ કહ્યું કે તેઓ કિરીટ પટેલના નિવેદનથી અજાણ છે, જ્યારે કગથરાના ભાજપમાં જોડાવાના દાવાને ફગાવ્યો. સાથે જ લલિત કગથરા ભાજપમાં નહીં જોડાય તેવી ખાતરી આપી. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ બરાબરની ખીલી ઉઠી છે. કોંગ્રેસ અને આપને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ખેડાના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી વધુ 2 વિકેટ પડે રાજકીય ગલિયારીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસનો હાથ છોડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ રાજીનામાની અટકળો મુદ્દે ગીર સોમનાથના ધારાસભ્યોએ સ્પષ્ટતા કરી અને રાજીનામાની વાત ફગાવી. કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસના સૈનિકો વફાદાર છે અને રહેશે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળ પર માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી. તેમણે દાવો કર્યો કે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. ધારાસભ્યોના રાજીનામા અંગે કહ્યું કે અન્ય પાટીદાર ધારાસભ્ય જતા હશે, પણ હું ક્યાંય જવાનો નથી. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, એવો પણ દાવો તેમણે કરતા વાત ઉમેરી. રાજીનામું આપતા પહેલા બધા નેતાઓ આવા જુઠ્ઠાઓ વાદા કરતા આવ્યા છે, પરંતુ સમય જ બતાવશે કે કોણ કોનો હાથ છોડે છે અને કોણ કોનો હાથ પકડે છે. જો આવું થયું તો એ દિવસો દૂર નથી કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું સંખ્યાબળ સિંગલ ડિજિટમાં પહોંચી જાય. રાજ્યમાં દિવસે ને દિવસે આદમખોર દીપડાની દહેશત વધી રહી છે. જંગલ છોડી દીપડો શહેરો અને ગામડે ગામડે પહોંચી ગયો છે. રાત દિવસ દીપડાના આટાફેરા વધી જતા લોકો વેલકમ બેક. સમાચારમાં આગળ વાત મહેસાણામાં કોંગ્રેસના આગેવાનના ઘરે લૂંટનો મામલે ખુલાસો થયો છે. ઘરમાં ઘૂસીને પરિવારને બંધક બનાવનારા શખ્સો ઝડપાયા છે. જોટાણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુગરેશ ચાવડાને ત્યાં લૂંટ થઈ હતી. 60 તોલા સોનાના દાગીના અને રોકડની શખ્સોએ લૂંટ કરી હતી. બપોરના સમયે ઘરની મહિલાઓને બંધક બનાવાઈ હતી. અજાણ્યા 4 શખ્સોએ મારામારીને લૂંટને અંજામ આપ્યો હતો. મહેસાણા એલસીબીએ 4 માસ બાદ 3 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે. તેમાં પણ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ચોટીલા તાલુકાના નાની મોલડી પીએસઆઈ પર પેટ્રોલિંગ દરમિયાન મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સોની પૂછપરછ કરતા બોલાચાલી થઈ હતી. અજાણ્યા શખ્સોએ પોલીસની સરકારી જીપ પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું હતું અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલા દરમિયાન પીએસઆઈ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે. કેનેડાની ટોરેન્ટો વિસ્તારમાં આવેલ ટાઉનહાઉસ ઓન એક્ટિવા એવેન્યુમાં દુર્ઘટના બનતા એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે. નવસારીના મોટી કરોડ ગામનો વિદ્યાર્થી હતો. ઘટના કંઈક એવી બની કે ઘરના ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહી ગઈ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હતું. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનામાં કુલ 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાં નવસારીમાં રહેતા એક વિદ્યાર્થીનું મોત થયું. ઘટના અંગે કેનેડાની સ્થાનિક ન્યૂઝ ચેનલે પ્રસારિત કર્યો અહેવાલ. તો ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે એડવોકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે હાલ પ્રચાર ચાલી રહ્યો છે. બંને પક્ષે વકીલો અને કોર્ટ વચ્ચે સૌહાર્દ મુદ્દે પ્રચાર કરી રહ્યા છે. કેસના ફાઇલિંગ અને લિસ્ટિંગમાં વકીલોને હાલાકીનો મુદ્દો મહત્વનો બન્યો. અત્યારે સૌથી અગત્યનો મુદ્દો હાઈકોર્ટમાં નવી મેટર જે ફાઇલ થાય એને માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ જે એનાઉન્સ થઈ અને પછી એને મોડિફાય પણ કરી થોડી ઘણી, એ અત્યારે સૌથી મોટો સળગતો પ્રશ્ન છે. વકીલો જે લોકો અસીલોને રિપ્રેઝેન્ટ કરે છે એટલે કે લિટિગન્ટ્સને, એ લોકોને વિશ્વાસમાં લીધા વગર જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ આવી એમાં સૌથી મોટો પ્રશ્ન હતો નવી મેટરના ફાઇલિંગ દરમિયાન લિસ્ટિંગ થવાનું, નંબર લેવાનું. ફાઇલિંગ નંબર ન આવે તો અસીલને ખાતરી નથી થતી કે મેટર ફાઇલ થઈ. અત્યારે બધું જ કોમ્પ્યુટરાઇઝ છે. અસીલ પોતે કોમ્પ્યુટર પર વેબસાઇટ ખોલીને જોઈ શકે છે કે એની મેટર ફાઇલ થઈ કે નહીં. એટલે જ્યારે મેટરને ફાઇલિંગ નંબર પણ ન પડ્યો હોય તો અસીલોને ખ્યાલ જ નથી આવતો કે એમના વકીલોએ આ મેટર ફાઇલ કરી કે નહીં. કે જુનિયર મેમ્બરો માટે અત્યારના જગ્યા બેસવાની નથી, લેડીઝ બાર રૂમ માટે જગ્યા નથી વ્યવસ્થિત. તો એક ભવ્ય ટી ક્લબનું અમે મેડમ ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે અને જુનિયર મેમ્બર્સ માટે બેસવા માટે જગ્યા થાય
અને નવા ચેમ્બરનું બિલ્ડિંગનું સ્થાપના થાય, જેથી અત્યારના જે 1000 નવા વોટરો આ વર્ષે જે નવા સભ્યો બન્યા છેલ્લા 2 વર્ષમાં, આ ફ્યુચરમાં અમે જેટલા વધારે અહીંયા વકીલો જોડાશે એમના માટે સારી ફેસિલિટીની વ્યવસ્થા થાય એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.